નમસ્તે, દેશ અને દુનિયાના આજના તાજા અને અગત્યના સમાચારોમાં આપનું સ્વાગત છે। આજના તાજા અને સૌથી મોટા સમાચારોની વાત કરવાની છે। તેમના પહેલા આપને મિત્રો જણાવી દઈએ કે વિડીયોને અંત સુધી જોતા રહેજો અને આવા દરરોજના સમાચારો મેળવવા માંગતા હોય તો ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો। તો મિત્રો આજના પ્રથમ સમાચારો વિશે વાત કરીએ તો ખાતર ખરીદી પર હવે મળશે મિત્રો મફતમાં અકસ્માતિકનો વીમો। ખેડૂત ભાઈઓને હવે ખાતર જેવી જરૂરી વસ્તુ ખરીદતી વખતે મફતમાં મળતી નાણાકીય સુરક્ષાનો લાભ પણ મિત્રો હવે મળવાનો છે। આઈએફસીઓ દ્વારા મિત્રો શરૂ કરેલી સંકટ હરણ યોજના હેઠળ જો મિત્રો ખેડૂત યુરિયા, નેનો યુરિયા કે ડીએપી ખાતરની ખરીદી કરે છે તો તેમને મિત્રો ₹1 લાખથી લઈને ₹2 લાખ સુધીનો અકસ્માતિકનો વીમો છે તે મિત્રો મફતમાં આપવામાં આવશે। ખાસ કરીને જો ખેડૂત 25 બોરી યુરિયા ખરીદે છે તો તેમને મિત્રો ₹1 લાખ સુધીનો અકસ્માતિકનો વીમો છે તે મિત્રો મળવાનો છે। અને જો મિત્રો 200 બોટલ ડીએપી અથવા તો નેનો યુરિયા ખરીદવામાં આવે છે તો પણ તેમને મિત્રો ₹2 લાખ સુધીનો વીમો છે તે મિત્રો ફ્રીમાં મળવાનો છે। આ વીમો 1 વર્ષ માટે માન્ય રહેશે અને ખાતર ખરીદા પછીના 1 મહિનાથી તેમની મિત્રો ગણતરી શરૂ થશે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ખેડૂતોને લઈને પાલભાઈ આંબલિયાની મોટી જાહેરાત। કમોસમી વરસાદના કારણે મિત્રો રાજકોટ સહિત ગુજરાતના અનેક જિલ્લાઓમાં ખેડૂતોના પાકને ભારે નુકસાન થયું હતું, તેથી મિત્રો તેની ભરપાઈ માટે રાજ્ય સરકારે સહાય પેકેજ જાહેર કર્યું હતું। તો ખાસ કરીને મિત્રો આ સહાય પેકેજની અરજી પ્રક્રિયા મિત્રો વિવાદમાં આવી છે। સરકારે મિત્રો આ સહાય મેળવવા માટે ઓનલાઈન પોર્ટલ દ્વારા અરજી કરવાની જાહેરાત પણ કરવામાં આવી હતી, પરંતુ આ પોર્ટલ મિત્રો 14 જુલાઈથી 28 જુલાઈ 2025 સુધી પોર્ટલ પર અરજી કરવાની હતી। તો ખાસ કરીને મગફળી અને કપાસ જેવા પાકને વ્યાપક અસર થઈ હતી, તો જે મિત્રો આ પ્રદેશની મુખ્ય ખેતી છે, તો સરકારે મિત્રો આ નુકસાનની ભરપાઈ માટે સહાય પેકેજની જાહેરાત કરી હતી। મિત્રો આ પોર્ટલ દ્વારા 14 જુલાઈથી 28 જુલાઈ 2025 સુધી અરજીઓ સ્વીકારવાની હતી। જોકે મિત્રો પાલભાઈ આંબલીએ આક્ષેપ કર્યો હતો કે આ પોર્ટલ 24 જુલાઈ સુધી રાજકોટ સહિત 6 જિલ્લામાં એક પણ જગ્યાએ ખુલતું નથી, તો આના કારણે મિત્રો ખેડૂતો સહાય મેળવવા માટે અરજી કરી શક્યા નથી અથવા તો મિત્રો અરજી કરવાના બાકી છે, તો પોર્ટલ ન ખુલવાના કારણે ખેડૂતો આ સહાય મેળવવામાં અસમર્થ રહ્યા છે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તે જે લોકો મિત્રો ભેળસેળ કરશે તેમને પડશે મિત્રો 7 વર્ષની સજા અને ₹10 લાખ સુધીનો દંડ। આપણે સૌ મિત્રો બજારમાં મળતા ફૂડને આરોગ્ય છે, પણ આપણે મિત્રો જે ખાઈએ છીએ તે મિત્રો સ્વચ્છ હોય કે ન હોય, કારણ કે મિત્રો ગુજરાત અને દેશમાં ભેળસેળનો વેપાર ઘણો વધી ગયો છે। વધારે રૂપિયા આપીને મિત્રો પણ આપણે અખાદ્ય ખોરાક ખાઈએ છીએ। ફૂડ વિભાગ ચેકિંગના નામે માત્ર દેખાડો જ કરે છે, ત્યારે મિત્રો સરકારે ભેળસેળિયાઓ પર તવાઈ લાવવાનું નક્કી કર્યું છે। તો શું છે મિત્રો આ સમગ્ર મામલો તમને જણાવી દે કે આ અહેવાલની અંદર ખાદ્ય પદાર્થોના મિત્રો જે પણ ભેળસેળ મિત્રો જે પણ લોકો ભેળસેળ કરે છે, નકલી દૂધથી લઈને હાનિક રસાયણો વાળા મસાલા સુધી લોકોના સ્વાસ્થ્ય સાથે છેડા થઈ રહ્યા છે। તો આવા કિસ્સામાં જો મિત્રો માનવ મૃત્યુ થાય તો ભેળસેળ કરનારને 7 વર્ષની સજા સાથે જ મિત્રો કેદ અને ₹10 લાખ દંડ પણ થવાનો છે। સામાન્ય ભેળસેળના કેસમાં પણ દંડની મિત્રો જોગવાઈ કરવામાં આવી છે। ખાસ કરીને જો તમે પણ મિત્રો તમારી દુકાન હોય અને તમે મિત્રો આવું ભેળસેળનું કામ કરતા હોય તો ચેતી જજો। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો જો તમારી પાસે મિત્રો રેશન કાર્ડ છે તો મળશે મિત્રો દર મહિને ₹1000 સહાય। આવી રીતે અરજી કરી લો। જો તમારી પાસે પણ મિત્રો રેશન કાર્ડ છે અને તમારી વાર્ષિક આવક ₹2 લાખ થી ઓછી છે, મિત્રો રેશન કાર્ડ KYC કરાવેલું છે તો લાભાર્થીને મિત્રો ખાદ્ય સુરક્ષા પૂરી પાડવામાં આવી શકે છે। આ યોજના હેઠળ મિત્રો દરેક લાભાર્થીઓના બેંક ખાતામાં દર મહિને ₹1000 નાણાકીય સહાય સીધી મિત્રો મોકલવામાં આવશે, જેથી મિત્રો આ યોજનામાં પારદર્શિતા જળવાઈ રહે। આ માટે તમારે મિત્રો રાજ્યને ખાદ્ય અને નાગરિક પુરવઠા વેબસાઇટ પર અરજી કરવાની રહેશે। સરકાર મિત્રો પાત્ર રેશન કાર્ડ ધારકોને દર મહિને ₹1000 સહાય આપે છે। જો તમે પણ મિત્રો આ યોજનાનો લાભ લેવા માંગતા હોય તો તમે મિત્રો સ્ક્રીનની અંદર જે પણ વેબસાઇટ જોઈ શકો છો તે વેબસાઇટ પર જઈને અરજી કરી શકો છો। અરજી કરવા માટે રેશન કાર્ડ, આધાર કાર્ડ, બેંક પાસબુકની નકલ, આવકનું પ્રમાણપત્ર
પત્ર રહેઠાણનું પ્રમાણપત્ર જરૂરી છે. તો રેશન કાર્ડ નંબર અને અન્ય વિગતો ભરવાની રહેશે. મિત્રો ખાસ કરીને દસ્તાવેજો અપલોડ કરો અને આ પછી મિત્રો ફોર્મ સબમિટ કરો. જો તમે મિત્રો પાત્ર હશો તો તમને મિત્રો આનો લાભ મળી શકશે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો સરકારનો મોટો નિર્ણય. હવે મિત્રો ઉજ્જવલા યોજના હેઠળ હવે 12 સિલિન્ડર નહીં મળે. ખાસ કરીને સરકારે ઓઇલ માર્કેટિંગ કંપનીઓને કિંમત કરતા ઓછી કિંમતે એલપીજી સિલિન્ડર વેચવાથી મિત્રો થયેલા નુકસાન માટે 12 હપ્તામાં વળતર આપવાનો નિર્ણય લીધો છે. તો આ માટે કેબિનેટે ₹30,000 કરોડના રોકડ વળતરને પણ મંજૂરી આપી છે. પ્રથમ હપ્તો સપ્ટેમ્બર-ઓક્ટોબર 2025માં ચૂકવવામાં આવે તેવી શક્યતાઓ છે. સરકારે મિત્રો ઓઇલ માર્કેટિંગ કંપનીઓને કિંમત કરતા ઓછી કિંમતે એલપીજી સિલિન્ડર વેચવાથી થયેલા મિત્રો નુકસાન માટે 12 હપ્તામાં વળતર આપવાનો નિર્ણય લીધો છે. આ માટે કેબિનેટે ₹30,000 કરોડના રોકડ વળતરને મંજૂરી આપી દીધી છે. તો પ્રથમ હપ્તો મિત્રો ઓક્ટોબર અને સપ્ટેમ્બર 2025માં ચૂકવવામાં આવશે. નાણાકીય વર્ષ 2026માં ઓએમસીએસને ₹15,000 કરોડ અને બાકીની રકમ નાણાકીય વર્ષ 2027માં આપવામાં આવશે. તો આ સાથે મિત્રો પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હેઠળ સબસિડી વાળા સિલિન્ડરોની સંખ્યા 12 થી ઘટાડીને 9 કરવામાં આવી છે. જોકે મિત્રો 14.2 કિલોગ્રામના સિલિન્ડર પર પ્રતિ સિલિન્ડર ₹900ની સબસિડી પણ યથાવત રહેશે. નાણાકીય વર્ષ 2026 માટે આ યોજના માટે 12,060 કરોડનું બજેટ પણ મિત્રો મંજૂર કરવામાં આવ્યું છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો આજે દેશના ખેડૂતોના ખાતામાં આવશે પૈસા. રવિ પાક માટે વીમાનો હપ્તો આજે મિત્રો રિલીઝ કરાશે. દેશના લાખો ખેડૂતો માટે આજે એક ખુશીના સમાચારો આવ્યા છે. પ્રધાનમંત્રી પાક વીમા યોજના અંતર્ગત જેમણે પણ મિત્રો 2024 અને 25ને રવિ પાક માટે વીમો કરાવ્યો હતો અને મિત્રો ક્લેમ માટે અરજી કરી હતી તો તેમના ખાતામાં આજે હપ્તો ટ્રાન્સફર થવાનો છે. તો કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણ અને રાજસ્થાનના મુખ્યમંત્રી ભજનલાલ આ હપ્તો આજે મિત્રો રિલીઝ કરશે. તો ખાસ કરીને મિત્રો 2023માં રવિ પાક માટે 21.55 લાખ ખેડૂતોને આનો લાભ મળ્યો હતો અને મિત્રો સરકાર દ્વારા કુલ 4,63,000 અને 21 લાખનો ક્લેમ પણ ચૂકવવામાં આવ્યો હતો. તો 2024માં આ યોજનામાં 5.27 કરોડથી પણ વધુ ખેડૂતો જોડાયા છે. તો જેમના પાકોને નુકસાન થયું છે અને જેમણે ક્લેમ કર્યો છે તો તેવા તમામ ખેડૂતોને આજે મિત્રો પૈસા મળવાના છે. જો તમે મિત્રો ક્લેમ કર્યો છે અને મિત્રો આ ક્લેમ મંજૂર થઈ ગયો છે તો તમારા પૈસા આધાર સાથે મિત્રો જોડાયેલા તમારા બેંક ખાતામાં ડીબીટી દ્વારા મોકલવામાં આવશે અને તેમના વિશે માહિતી પણ તમારા મોબાઈલ પર SMS દ્વારા આપવામાં આવશે. તો ખાસ કરીને મિત્રો તમને જણાવી દે કે પૈસા ન મળ્યા હોય તો તમારે મિત્રો શું કરવાનું રહેશે. જો તમને મિત્રો પૈસા તમારા ખાતામાં આવ્યા નથી તો ચિંતા કરવી નહીં. આ માટે હેલ્પલાઇન નંબર 1444 પર સંપર્ક કરવાનો રહેશે. ઉપરાંત મિત્રો ફોર્મર એપ પર તમે મિત્રો તમારું ક્લેમ સ્ટેટસ ચેક કરી શકો છો. તેમજ મિત્રો વોટ્સએપ ચેટબોટ એટલે કે મિત્રો 7065. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો આગામી 24 કલાક માટે ગુજરાત માટે ભારે. હવામાન વિભાગે દક્ષિણ ગુજરાત માટે આગામી 24 કલાકમાં ભારે વરસાદની આગાહી સાથે ઓરેન્જ એલર્ટ આપ્યું છે. નવસારી છે, વલસાડ છે, દમણ અને દાદરાનગર હવેલીમાં ભારેથી લઈને અતિ ભારે વરસાદ પડી શકે છે. ભરૂચ, સુરત, તાપી, નર્મદા સાથે સૌરાષ્ટ્રના અમરેલી અને ભાવનગર જિલ્લામાં યલો એલર્ટ જાહેર કર્યું છે. તો અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય હોવાથી આગામી અઠવાડિયે રાજ્યના વિવિધ વિસ્તારોમાં ફરી મિત્રો ભારે વરસાદની શક્યતાઓ છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો અમરેલીમાં વરસાદ ખેંચાતા ખેડૂતોમાં ચિંતા. અમરેલીમાં વરસાદ ખેંચાતા મિત્રો ખેડૂતોમાં ચિંતાનો માહોલ જોવા મળ્યો છે. અમરેલી જિલ્લામાં છેલ્લા 25 દિવસથી વધુ સમયથી વરસાદ વરસ્યો નથી. તો જિલ્લામાં 5 લાખ હેક્ટરથી વધુ વિસ્તારમાં કપાસ અને મગફળીનું વાવેતર કરવામાં આવ્યું છે. આ પાક સુકાવા લાગ્યા છે અને આવનાર દિવસોમાં જો મિત્રો વરસાદ ન પડે તો વર્ષ મિત્રો નબળું રહેવાની શક્યતા છે અને ખેડૂતો ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ખેડૂતો પાસે મિત્રો ટોલ ટેક્સ ન વસૂલવામાં આવે. બનાસકાંઠામાં પાલનપુર છે આબુ હાઈવે પર આવેલ મિત્રો ખીમણા ટોલ પ્લાઝાને લઈને મિત્રો ખેડૂતો વિરોધ કર્યો છે. તેઓ આગામી 18મી તારીખે રોડ પર મિત્રો ઉતરશે. તેઓની માંગણી છે કે ખેડૂતો પાસે જે પણ ટોલ વસૂલવામાં આવે છે તે મિત્રો ન ચૂકવાય અને તે મિત્રો ન વસૂલાય. અલગથી મિત્રો સર્વિસ રોડની માંગણી કરવામાં આવશે. ટોલની આજુબાજુમાં જે પણ મિત્રો ગામડા
ગામડાઓમાં રહેતા 20 કિમી મિત્રો વિસ્તારના ખેડૂતો પાસેથી પણ ટોલ વસૂલવામાં આવતા હોવાથી મિત્રો ખેડૂતોમાં ભારે રોષ છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો 15 સપ્ટેમ્બરથી શહેરમાં ટુ વ્હીલર ચાલકો માટે હેલ્મેટ મિત્રો ફરજિયાત. વડોદરા પોલીસ કમિશનર નરસિંહા કોમેરે મોટી જાહેરાત કરી છે. 15 સપ્ટેમ્બરથી શહેરમાં ટુ વ્હીલર ચાલકો માટે હેલ્મેટ છે તે મિત્રો ફરજિયાત રહેવાનું છે. રાહવીર યોજના અને હેલ્મેટ જનજાગૃતિ અભિયાન હેઠળ જાહેરાત કરવામાં આવી છે અને થોડા સમય પહેલા જ સાંસદ હેમાંગ જોશીએ પણ પોલીસને રાજકીય ભલામણ ન ચલાવવાની પણ અપીલ કરી છે. તો ખાસ કરીને મિત્રો 15 સપ્ટેમ્બરથી જો તમે મિત્રો વડોદરાની અંદર હેલ્મેટ વિના મિત્રો ચાલશો તો તમને મિત્રો દંડ થઈ શકે છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો દેવા માફી અંગે સૌથી મોટા સમાચાર. મિત્રો પોતાની આવક બમણી કરવાની વાતો વચ્ચે વાસ્તવિકતા અલગ છે. તો ખાસ કરીને મિત્રો તમામ ગુજરાતના ખેડૂતોની આવક ઘણી અત્યારે ઓછી છે. મેઘાલય હરિયાણા જેવા રાજ્યો કરતાં ગુજરાતના ખેડૂતોની માસિક આવક સાવ મિત્રો ઓછી છે. કૃષિ મંત્રાલયે મિત્રો લોકસભામાં આ વાતનો પણ સ્વીકાર કરી લીધો છે કે મિત્રો ગુજરાતના ખેડૂતો આવકની દ્રષ્ટિએ દેશમાં 11મા ક્રમે આવે છે. ઉપર મિત્રો તમે જોઈ શકો છો કે બાજુની અંદર ફોટામાં મિત્રો અન્ય રાજ્યોની આવક જોઈ શકાય છે, જેમાં મિત્રો ગુજરાતના ખેડૂતોની માસિક આવક ફક્ત મિત્રો 12,600 રૂપિયા રહેલી છે. જ્યારે મિત્રો પંજાબ, હરિયાણા અને મેઘાલયના ખેડૂતોને માસિક આવક રૂપિયા 25,000 કરતાં વધારે છે. જ્યારે મિત્રો ગુજરાતમાં ખેડૂતોની આવક ઓછી હોવાનું મુખ્ય કારણ ખેડૂતોનું દેવું છે. ગુજરાતના મોટાભાગના ખેડૂતોની માથે લાખો કરોડો રૂપિયાનું દેવું છે. જો મિત્રો ગુજરાત રાજ્યના ખેડૂતોનું સંપૂર્ણ દેવું માફ કરવામાં આવે તો જ મિત્રો ગુજરાતના ખેડૂતોની આવકમાં વધારો થઈ શકે છે. તો આ સિવાય મિત્રો ખેડૂતોના પાકના પૂરતા ભાવ આપવામાં આવે તો પણ મિત્રો ખેડૂતોની આવકમાં સુધારો થઈ શકે છે. તો મિત્રો તમારા માટે ખેડૂતોનું સંપૂર્ણ દેવું માફ થવું જોઈએ કે નહીં, તેમજ મિત્રો ખેડૂતોને પોતાના પાકના પોષણક્ષમ ભાવ મળવા જોઈએ કે નહીં, ખાસ કરીને મિત્રો અમને નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જણાવી દેજો. કારણ કે મિત્રો અન્ય રાજ્યોની અંદર ખેડૂતોના દેવા માફ કરવામાં આવ્યા છે તો મિત્રો ગુજરાતમાં કેમ નહીં.